નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇડ ન્યૂઝમાં. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના 20% પગારને પેન્શનમાં વધારો 2026. તો મિત્રો, પેન્શનરોએ આ તારીખથી પેન્શનમાં થશે આટલો વધારો. તો મિત્રો, આ તારીખથી પેન્શનમાં થશે મોટો વધારો. ત્યારબાદ વૃદ્ધોને આ 5 સુવિધાઓ પણ મળશે સાવ મફત. તેમાં પેન્શન પણ આવી જશે. તો મિત્રો, કઈ કઈ સુવિધાઓ, તે ઉપરાંત પેન્શનમાં કેટલો વધારો અને સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો, તમામ વાત મિત્રો આપણે કરવાના છીએ. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, બધી જ વાત વિગતવાર જાણીએ તો મિત્રો 2026 વૃદ્ધ નાગરિકો માટે સરકાર તરફથી મોટા ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. આવતા સમયથી પેન્શન મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે અને પાત્ર સિનિયર સિટીઝનને વધારાની સહાયનો સીધો લાભ મળશે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ વૃદ્ધોના જીવનને આર્થિક રીતે વધુ સુરક્ષિત બનાવવાનો છે. ત્યારબાદ નવા પેન્શન નિયમો શું છે? તો મિત્રો, પેન્શનરો માટે 2026ના નવા નિયમની વાત કરીએ તો 2026થી પેન્શન યોજનાઓમાં ચૂકવણી, પાત્રતા અને વેરિફિકેશન પ્રક્રિયામાં સુધારો કરવામાં આવ્યો છે. મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પ્લોયમેન્ટને જે મુજબ હવે પેન્શન વધુ પારદર્શક રીતે ડીબીટી દ્વારા સીધા બેંક ખાતામાં જમા થશે અને અનાવશ્યક વિલંબ દૂર કરવામાં આવશે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ વૃદ્ધ નાગરિકોને મળતા 5 મોટા લાભો. તો મિત્રો, જે આપણે 5 મોટા લાભો વાત કરી હતી તેની પણ વાત કરીએ તો મિત્રો, વૃદ્ધ પેન્શનરો માટે ખૂબ જ અગત્યના 5 મોટા લાભો થતાં તમામ વૃદ્ધ પેન્શનરોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, નવા નિયમ મુજબ પેન્શનની રકમમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને નીચી આવક ધરાવતા વૃદ્ધો માટે પેન્શન ચૂકવણી હવે સમયસર અને નિયમિત થશે. આધાર આધારિત વેરિફિકેશન સરળ બનાવવામાં આવ્યું છે, જેથી વારંવાર કચેરી જવાની જરૂર ન પડે. કેટલીક રાજ્યોમાં વધારાની રાજ્ય સહાય પણ કેન્દ્ર સરકારની પેન્શન સાથે જોડાશે અને ડિજિટલ ટ્રેનિંગથી પણ ફાયદો અને ભૂલો પણ ઝડપથી ઉકેલાશે મિત્રો. ત્યારબાદ કોણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે? તો મિત્રો, કયા વૃદ્ધોએ ખાસ ધ્યાન રાખવું તેની પણ વાત કરીએ તો જે વૃદ્ધો નાગરિકોનું આધાર બેંક લિંક પૂર્ણ નથી કરાયું અથવા તો કેવાયસી અપડેટ બાકી છે, તેમને સમયસર આ પ્રક્રિયા પૂરી કરવી જરૂરી છે. નહીં તો પેન્શન રોકવાની પણ શક્યતા રહે છે મિત્રો. તો મિત્રો, ગમે તે આધાર કાર્ડને લિંક કરાવવું, કેવાયસી કરવું ફરજિયાત રહેશે, નકર પેન્શન અટકાઈ જાય તેવી પણ શક્યતા છે. અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો પેન્શન અપડેટ કેવી રીતે કરવું. તો મિત્રો, પેન્શનનું અપડેટ કેવી રીતે કરવું તે વૃદ્ધોએ ખાસ જાણવું જરૂરી છે. તો મિત્રો, તમામ વૃદ્ધો માટે અપડેટ ખૂબ જ અગત્યનું છે. તેમાં વૃદ્ધ નાગરિકો અથવા તો તેમના પરિવારજનો નજીકની સમાજ કલ્યાણ કચેરી, બેંક બ્રાન્ચ અથવા તો રાજ્ય સરકારના સત્તાવાર પોર્ટલ દ્વારા પેન્શન સંબંધિત અપડેટ કરી શકે છે અને જરૂરી દસ્તાવેજો સમયસર જમા કરાવવાથી કોઈ અવરોધ વગર પેન્શન મળતું રહે છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો 2026માં આ બદલાવ કેમ મહત્વનો છે? તો મિત્રો, વૃદ્ધો માટે 2026માં આ બદલાવ શા માટે જરૂરી છે તેની પણ વાત કરી લઈએ તો તેમાં મોંઘવારી અને આરોગ્ય ખર્ચ
વધતા વૃદ્ધ નાગરિકોને સ્થિર આવકની જરૂર વધુ છે અને નવા પેન્શન નિયમો આ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે, જેથી વૃદ્ધો આત્મનિર્ભર અને સુરક્ષિત જીવન જીવી શકે મિત્રો. અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો 2026 વૃદ્ધ નાગરિકો માટે રાહત અને સહાયનું મહત્વ પગલું છે. પેન્શનની પ્રક્રિયા સરળ થવાથી અને વધારાના લાભોથી લાખો સિનિયર સિટીઝનને સીધો ફાયદો થશે. જો તમે પેન્શન લાભાર્થી છો તો સમયસર જરૂરી અપડેટ કરી નવા નિયમો સંપૂર્ણ લાભ લેવો જરૂરી છે. અને છેલ્લે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાહેરાતો અને માર્ગદર્શિકાઓ પર આધારિત છે. પેન્શન યોજનાઓના નિયમો અને લાભો રાજ્ય અને સમય પ્રમાણે બદલાઈ શકે છે. ચોક્કસ માહિતી માટે સંબંધિત કચેરીની મુલાકાત લેવી અને અધિકૃત પોર્ટલ પર સંપર્ક કરવો મિત્રો. અને મિત્રો ત્યારબાદ આપણે 8મા પગાર પંચ વિશે જાણીએ તો એટ ધ પે કમિશન અપડેટ 2026. તો વર્ષ 2026માં કેન્દ્રીય કર્મચારીઓ જ્યારે 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI અને જાહેર ક્ષેત્રની વીમા કંપનીના કર્મચારીઓ માટે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. સરકાર અને સંબંધિત સત્તામંડળો દ્વારા આ ક્ષેત્રના કર્મચારીઓના પગાર અને પેન્શનમાં 20% સુધીનો વધારાને મંજૂરી આપવામાં આવી હોવાની અહેવાલ મળ્યા છે. અને મિત્રો નિર્ણયોથી લાખો પરિવારોમાં ખુશીની લહેર દોડી ગઈ છે, કારણ કે આ વધારો નવા પગાર પંચના અમલીકરણ પહેલાં આપવામાં આવ્યો છે. અને મિત્રો ત્યારબાદ RBI અને વીમા કર્મચારીઓ માટે 2025ના નવા પગાર સુધારણા એટ ધ પે કમિશન અપડેટ 2026 સામાન્ય રીતે બેન્કિંગ અને વીમા ક્ષેત્રમાં દર 5 વર્ષે પગારની સમીક્ષા કરવામાં આવે છે. 2026માં થયેલો આ 20%નો વધારો એ છેલ્લા વેજ સેટલમેન્ટનો ભાગ છે. આ નિર્ણયથી માત્ર ચાલુ કર્મચારીઓ જ નહીં પણ નિવૃત્ત થયેલા પેન્શનરોને પણ મોટો આર્થિક લાભ થવાનો છે. આ વધારામાં બેઝિક પગારની સાથે સાથે મોંઘવારી ભથ્થું, DA અને અન્ય એલાઉન્સને પણ મર્જ કરવાની જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી ટેક હોમ સેલેરીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળશે મિત્રો. અને મિત્રો ત્યારબાદ આપણે જાણીશું કે પગાર અને પેન્શનમાં થયેલા ફેરફારનું તુલ્યાંકન માળખું 2026ના નવા સુધારા મુજબ કર્મચારીઓના પગાર માળખા જે અંદાજિત ફેરફાર થશે તેની વિગતો નીચે મુજબ છે મિત્રો. તેમાં વિગત: જૂનું માળખું અંદાજિત નવું માળખું 2026 20% વધારા સાથે. તો મિત્રો બેઝિક પગાર 40,000 છે, તેમાં 20%નો વધારો થઈ ટોટલ 48,000 થશે. ત્યારબાદ મોંઘવારી ભથ્થું, DA પ્રવર્તમાન દર મુજબ 20% હાઇક બાદ સુધરેલા દર. નિવૃત્ત પેન્શન ₹25,000માં વધારો 30,000નો. કુલ માસિક આવક અંદાજિત વધારો ₹8,000થી 15,000નો મિત્રો. અને મિત્રો ત્યારબાદ 8મા પગાર પંચ પર નિર્ણયની અસર. કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મું પગાર પંચ 2026માં ચર્ચાનો વિષય છે. RBI અને વીમા કર્મચારીઓને મળેલો આ 20%નો વધારો અન્ય સરકારી કર્મચારીઓ માટે એક આશાનું કિરણ છે. નિષ્ણાતોનું માનવું છે કે જો બેન્કિંગ અને વીમા ક્ષેત્રમાં 20%નો વધારો આપવામાં આવ્યો હોય તો 8મા પગાર પંચમાં પણ ફિટમેન ફેક્ટર વધારીને પગારમાં 30%થી 35% સુધીનો વધારો સરકાર આપી શકે છે. અને મિત્રો આ નિર્ણયથી કેન્દ્રીય કર્મચારીઓનું મનોબળ
વધ્યું છે અને તેઓ હવે જલ્દી પગાર પંચની જાહેરાતની અપેક્ષા રાખી રહ્યા છે મિત્રો. અને મિત્રો પેન્શનરો માટે ફેમિલી પેન્શનમાં પણ મોટો સુધારો. 2026ના આ નવા નિર્ણયમાં માત્ર પગાર જ નહીં પરંતુ પેન્શનરોના નિયમોમાં પણ કર્મચારીલક્ષી ફેરફાર કરવામાં આવ્યો છે. પેન્શનરોને મળતા પેન્શનમાં 20%નો સીધો વધારો થવાની નિવૃત્ત કર્મચારીઓની આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ ઉપરાંત ફેમિલી પેન્શનની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ફેરફાર એવા નિવૃત્ત કર્મચારીઓ માટે મોટી રાહત છે જેઓ માત્ર પેન્શન પર જ નિર્ભર છે અને વધતી જતી મોંઘવારી સામે સંઘર્ષ કરી રહ્યા છે મિત્રો. અને મિત્રો ત્યારબાદ વીમા ક્ષેત્રે એટલે કે LIC અને GICના કર્મચારીઓમાં ઉત્સાહ. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન LIC અને જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારીઓ લાંબા સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા હતા. 2026માં મળેલી આ મંજૂરી બાદ તેમના એરિયસ બાકી રકમની ચૂકવણી પણ ઝડપી બનાવવામાં આવી છે. આ પગાર વધારાથી વીમા ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓની કાર્યક્ષેત્રમાં પણ વધારો થશે એટલે કે કાર્યક્ષમતામાં પણ વધારો થશે મિત્રો. તેવું માનવામાં આવે છે કે સરકારે આ ક્ષેત્રના ખાનગી કંપનીઓ સાથે સ્પર્ધાત્મક ટકી રહેવા માટે કર્મચારીઓને આકર્ષક પેકેજ પણ આપવાનું નક્કી કર્યું છે મિત્રો. અને મિત્રો ત્યારબાદ નિષ્કર્ષ અને કર્મચારીઓ માટે ભાવિ રણનીતિ. તો મિત્રો નિષ્કર્ષ રૂપે કહીએ તો 2026નું વર્ષ RBI અને વીમા કર્મચારીઓ માટે ખુશીની સોગંદ લઈને આવ્યું છે. તો મિત્રો ત્યારબાદ 8મા પગાર પંચ પહેલાં મળેલા આ 20%નો વધારો આર્થિક સ્થિતિતા પૂરી પાડશે. જો તમે કેન્દ્રીય કર્મચારી છો તો તમારે હજુ થોડી રાહ જોવી પડે છે, પરંતુ બેન્કિંગ અને વીમા ક્ષેત્રના આ સુધારા ચોક્કસપણે આવનારા દિવસોમાં સમગ્ર સરકારી તંત્રના વેતન માળખા પર સકારાત્મક અસર કરશે મિત્રો. અને છેલ્લે જોઈએ તો આ માહિતી 2026ના વિવિધ બેન્કિંગ અને વીમા યુનિયનના અહેવાલો અને સંભવિત સરકારી નોટિફિકેશન પર આધારિત છે. પગારમાં ચોક્કસ વધારો કર્મચારીઓના ગ્રેડ અને સર્વિસના વર્ષો પર આધારિત હોય છે. સત્તાવાર આંકડાઓ માટે તમારા વિભાગના પે રોલ યુનિટ અથવા તો અધિકૃત પરિપત્રની તપાસ કરવી મિત્રો.